શહેરના ગોરવા વિસ્તારમાં આજરોજ આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરાના ગોરવા પંચવટી ખાતે આવેલ મહાકાળી મંદિરના મેદાનમાં ભગવતી એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આદિત્ય યાગનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શુભ પ્રસંગે કિન્નર અખાડાના મહામંડલેશ્વર જગતગુરુ હેમાંગી સખીમાં ખાસ ઉપસ્થિત રહ્યા હતા. એક સવાલ એ પણ છે કે સનાતન ધર્મ સાથે આપ જોડાયેલા છો અને વૈષ્ણવ કિન્નર અખાડાના જ્યારે આપ જગતગુરુ હો તો સનાતન ધર્મને વિશ્વમાં લઈ જવા માટે હવે આગામી દિવસોમાં આપનું શું આયોજન રહેશે? જો સનાતન ધર્મના અને વૈષ્ણવ કિન્નર અખાડાના આંતરરાષ્ટ્રીય સ્તર ઉપર લઈ જવાનું છે અમારે, અને એના માટે હું શ્રીમદ ભાગવતનું ગાન કરીશ, કેમ કે હું વ્રજભૂમિ વૃંદાવનમાં રહીને શાસ્ત્રોનું અધ્યયન કર્યું અને મારા ગુરુની આજ્ઞા છે કે ભાઈ તમે વિશ્વ પટલ ઉપર જઈને, આંતરરાષ્ટ્રીય પટલ ઉપર જઈને ભગવાનના ગુણગાન કરો અને પોતાના સમાજને પણ એ માર્ગ ઉપર લઈને આવો. તમે એ જરૂરી છે, કેમ કે દેવ ધનુજ કિન્નર નર શ્રેણી કે કહીએ છે ને અમે લોકો, તે કિન્નર છે એ દેવતાઓની ઉચ્ચ શ્રેણીમાં આવે છે, મગર અમે પૃથ્વીમાં આવેલા છે. તો ભગવાન શ્રી કૃષ્ણે પણ ગુરુ ધારણ કરેલો, ગુરુકુલમાં રહીને શિક્ષા લીધેલો, ડાયરેક્ટ એ આમાં ગુરુના પદ ઉપર નહોતો બેઠેલા. એમને એમના પાસે 36 કલાઓથી પૂર્ણ છે, હે કે નહીં, પરિપૂર્ણ છે. એમને કંઈ જોઈતું નહોતું જ્ઞાન કોઈને, અને એ ગુરુ ધારણ કરવાની જરૂરત નહોતી. મગર એમને કેટલા કોણા માટે ગુરુ ધારણ કર્યું? સમાજ માટે, દેખાડવા માટે કે ભાઈ ગુરુ બિના જ્ઞાન નહીં. ત્યારે તો અમે કઈ ગુરુર બ્રહ્મા, ગુરુર વિષ્ણુ, ગુરુર દેવો મહેશ્વરા, ગુરુ સાક્ષાત પરમ બ્રહ્મ, તસ્મૈ શ્રી ગુરુવે નમઃ.